નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો મને હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. પાર્ટ 1 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સ્કેમના પાર્ટ 1માં આપણે વાત કરી હતી કે કઈ રીતે 2397 કરોડ રૂપિયા હોમાઈ ગયા છે અને પ્રોજેક્ટ હજુ બાકી છે. પાર્ટ 2 તમારી સમક્ષ લઈને આવી રહી છું. તેમાં આપણે વાત કરીશું વડોદરાના એક નાગરિક અને આર્ટિસ્ટ ફોટોગ્રાફર પુલકિત દવે સાથે, અને તેમના સાથે વાત કરીને સમગ્ર ચર્ચા કરીશું કે કયા પ્રોજેક્ટમાં કેટલા રૂપિયા નખાયા છે અને કયો પ્રોજેક્ટ જે છે તે ચાલી રહ્યો છે, કયા પ્રોજેક્ટ ચોપડે કમ્પ્લીટ બતાવે છે પણ અહીંયા તો હજુ શરૂ નથી થયા. તો પાર્ટ 2માં વાત કરીએ પુલકિતભાઈ દવે સાથે. તો વાત કરીએ પુલકિતભાઈ, તમારી સાથે વાત કરવી છે. સૌપ્રથમ તમને ક્યારે ખબર પડી કે આવા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને કઈ રીતે મગજમાં આવ્યું કે આ બધું ખુલ્લું પાડવું બહુ જરૂરી છે? પહેલા તો 2017માં એકાએક તત્કાલીન વિનોદ રાવ, જે મ્યુનિસિપલ કમિશનર હતા વડોદરામાં, એમને જૂની સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી જે હતી એ તોડી નાખી અને ત્યાં 105 કરોડના ખર્ચે, સ્માર્ટ સિટીના ખર્ચે CCC બનાવ્યો. CCC એટલે કે સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર. ત્યાંથી આખું વડોદરા શહેરનું વાઈફાઈ અને CCTV કેમેરા જે લાગેલા છે એનું મોનિટરિંગ થાય, એ એમનો હેતુ હતો. પણ ત્યાં હેતુ ફેર થયો અને મૂળમાં એ જગ્યા સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીની હતી. અમારી આર્ટ ગેલેરી આંચકી નાખી, જૂઠવી નાખી અને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ત્યાં નવી થવાના બદલે ત્યાં CCC કર્યું. એટલે આ કલાનગરી સાથે વિશ્વાસઘાત કર્યો. એ લોકોએ છેતર્યા, આ કલાનગરીને છેતરી, કલાકારોને છેતર્યા અને 105 કરોડનો ભ્રષ્ટાચાર. 105 કરોડ એટલે 5 કરોડ રૂપિયા એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના નામે અને 100 કરોડ એ સ્માર્ટ સિટીના નામે. એટલે આમ ઊંડાણમાં હું ઉતરતો ગયો અને પછી ખબર પડી કે સ્માર્ટ સિટી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, એમ કરીને આ લોકોએ કરોડો રૂપિયાની આ લૂંટ કરી છે, વિશ્વાસઘાત કર્યો છે, છેતર્યા છે એકચ્યુઅલ. એટલે ત્યારે મને ખબર પડી. એટલે આ એક આખી 2017થી લઈને 2023 સુધીમાં તબક્કાવાર જે આ કલાનગરીને અને આપણા વડોદરાના જનતાને છેતરી છે એનો આ પુરાવો છે. જી, એની સાથે જ્યારે તમે જોયું કે આ રીતે 100 કરોડની ઉપરનું કૌભાંડ, જે એટલે 100 કરોડ એટલે તો બહુ મોટી રકમ કહેવાય. સામાન્ય માણસ તો લાખ 2 લાખ જોવે તોય આખો ચાલે થાય, અને એ સ્ટ્રક્ચર પેટે જે પૈસા ગયા આટલા બધા, શું લાગે છે તમને કે જ્યારે પણ કોઈક જગ્યા માટે ફંડ ફાળવવામાં આવે, સપોઝ કોઈક જગ્યા માટે ફંડ ફાળવ્યું 100 કરોડ રૂપિયાનું, તો 100 કરોડ રૂપિયા એ ફંડના જે છે એ પૂરેપૂરા એ પ્રોજેક્ટ પાછળ જ જતા હોય કે પછી પ્રોજેક્ટ ઓછા પૈસાનો હોય અને ફાળવતા હોય પૈસા એ વધારે રકમ જતી હોય? બેઝિકલી 100 કરોડ રૂપીસની ફાળવણી જે થઈ છે એમાં 100% પ્રજાને બેનિફિટ થઈ એવું તો જરાય છે નહીં. પણ આ લોકોએ એકચ્યુઅલી વિશ્વાસઘાત અને છેતર્યા જ છે. આમ જોવા જઈએ તો 2397 કરોડ રૂપીસના 54 પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા અને જે તે ટાઈમે 54 પ્રોજેક્ટનું આ પ્રેઝન્ટેશન એ સેન્ટ્રલ સ્માર્ટ સિટીઝ પેટે જે કમિટી રચાઈ હતી એ સમક્ષ એ લોકોએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. PM મોદી જે તે ટાઈમે હતા અને CM સર, પછી HM સર અને સ્માર્ટ સિટીના જેટલા પણ ડેલિગેટ્સ આવ્યા હતા એ બધાની સમક્ષ આ પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું હતું. સારો ભાવ હતો, ભાવ સારો જ હતો, પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ 54 પ્રોજેક્ટમાં વિશ્વાસઘાત કર્યો છે. એકે પ્રોજેક્ટ 54 પ્રોજેક્ટમાંથી એકે પ્રોજેક્ટ અત્યારે 100% ફૂલફિલ થયો નથી. વડોદરા શહેરની જનતાને છેતરી છે, વિશ્વાસઘાત કર્યો છે, એ લોકોને સાથે છેડા કર્યા છે, આંધળા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે, એક રોઝી પિક્ચર બતાડવામાં આવ્યું છે. હું આ મનથી કહીશ કે 54 પ્રોજેક્ટમાં એ લોકોએ કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે. પહેલો કે પબ્લિક વાઈફાઈ સર્વિસ એન્ડ આઈ પોલ્સ, જે PPP ના હેઠળ હતું, એમાં 191 કરોડ રૂપીસ ફાળવવામાં આવ્યા, જેમાંથી અત્યારે જોવા જઈએ તો એક્ઝિસ્ટિંગ વાઈફોલ્સ એટલે એ લોકોએ 400 વાઈફાઈ પોલ્સ પૂર્ણ કરવા જોઈતા હતા. અત્યારે વડોદરા શહેરની સ્થિતિ એટલી છે, હાર્ડલી 10 વાઈફાઈ પોલ્સ એ ચાલી રહ્યા છે. We'll go to second project, 24/7 water supply and smart water meters. એમાં
137 કરોડ રૂપીસની ફાળવણી કરવામાં આવી છે. વેરેઝ એવા મીટરના જેટલા પણ બોક્સીસ છે એ જ ખાલી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, મીટર્સ છે જ નહીં. ખોડિયારનગરને ત્યાંની એક ખાનગી જે કોર્પોરેશન ઓફિસ છે ત્યાં એ મીટર સડી રહ્યા છે. વી આર હેવિંગ ધ પ્રૂફ. સ્માર્ટ રોડ વિથ અંડરગ્રાઉન્ડ કેબલ ડક્ટ 125 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. આ લોકોએ વિશ્વાસઘાત એવી રીતના કર્યો છે કે આપનું ઘર બનતું હોય ને એક કોન્ટ્રાક્ટરને રિનોવેશન માટે કામગીરી અપાઈ હોય તો એને તમે એવી રીતના નથી કહેવાના કે ભાઈ કલર કામના અલગ, લાદીના અલગ, સલાટ માટેનું અલગ, જે પણ ઇલેક્ટ્રિક કેબલનું કામ હોય એ અલગ કરવાનું. એવી રીતનું કોઈ કોટ નથી કરી આપતું. એ સિવિલ એન્જિનિયર પહેલેથી છેલ્લી વસ્તુ સુધી બધી જ વસ્તુ કરીને સ્ક્વેર ફીટે ભાવ બોલતો હોય છે. આ લોકો બધા દાગીના અલગ અલગ લાવીને વડોદરા શહેરને રોઝી પિક્ચર અપાઈને છેતર્યા છે. અર્બન મોબિલિટી સિટી સર્વિસ વાયા VGF એમાં 100 કરોડ, એટલે અત્યારે જે સિટી બસ ચાલી રહી છે એ પણ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે અને એમાં પણ વિશ્વાસઘાતને છેડા થઈ રહ્યા છે. ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર એન્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC, જેમાં મેં પહેલા જ કહ્યું કે CCTV અંડર પ્રોજેક્ટ જે યુટિલિટી પ્લસનો પ્રોજેક્ટ છે એટલે આપણું મેઇન સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર છે એમાં 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે એક કેમેરા તમારો 10 લાખનો થયો. આઈલ સે ધેટ આપણો જે હેઝલ બ્લેડ કેમેરા ખરો ને એ જે વેલ્યુ છે ને એટલો આ એક કેમેરા એ લોકોએ બતાવવા માંગે છે. એટલે કેટલો પ્રોફેશનલી છેતર્યા છે. સ્માર્ટ વોટર ઓડિટ પ્રોજેક્ટ 86 કરોડ રૂપીસ, એ જે ઓડિટ વોટર પ્રોજેક્ટ છે એ પણ સડી રહ્યા છે, કોઈ જગ્યાએ છે જ નહીં. આ લોકોએ બહુ પ્રોફેશનલી છેતર્યા છે આમાં પણ. સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિથ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ્સ 60 કરોડની ફાળવણી કરી છે. આ કોઈ પ્રોજેક્ટ એવો છે જ નહીં. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ 55 કરોડ રૂપીસ એ લોકો એમાં ખર્ચ્યા છે. જે જૂની સ્ટ્રીટ લાઇટ છે એ જ પ્રમાણે અત્યારે ચાલી રહી છે. STP અપગ્રેડેશન 30 કરોડ રૂપીસ. આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં અત્યારે જ હાલમાં જ 10 ઇંચ વરસાદ 1 કલાકમાં પડ્યો. વડોદરા શહેરના 90% STP ચાલતા જ નહોતા અને 1.5 ઇંચે વડોદરા શહેર પાણીમાં હતું. આ બહુ સરસ સ્માર્ટ સિટીની યોજના છે. આપણે જોઈ શકીએ STP અપગ્રેડેશન. અંડરગ્રાઉન્ડ GIS સર્વે પ્રોજેક્ટ જેમાં 25 કરોડ રૂપિયા. ઇન્ટેલિજન્ટ ટ્રાન્સિટ મેનેજમેન્ટ એટલે કે ITMS 23 કરોડ રૂપીસ. કોણા બાપની દિવાળી. HIMS હેલ્થ કમ સિટી કાર્ડ અંડર પ્રોજેક્ટ અર્બન જીવન 20 કરોડ રૂપીસ. આ સોફ્ટવેર ગૂગલમાં બહુ સરસ રીતે મેન્શન કરેલું છે. ઘરે બેઠા બેઠા પણ આપણે હેલ્થ કાર્ડ બનાવી શકીએ છીએ. બહુ સરસ રીતે બેલકૂફ બનાવે છે આ લોકોએ. એમાં પણ રૂફ ટોપ સોલાર પ્રોજેક્ટ પ્લાન્ટ 20 કરોડ. એમાં કશું નવાઈ નથી કરી. અલકાપુરી દાંડિયા બજાર બ્રિજ જે છે, અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે એની અંદર બહુ આજે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પહેલા જ મૂકવામાં આવ્યું હતું. એટલે આ કોઈ સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નથી, આ જીવન જરૂરિયાત છે. એટલે એમાં તમે આવી રીતના મેન્શન કરવાની કશી જ જરૂરત નથી. સ્માર્ટ ઇલેક્ટ્રિક બસ એમાં 12 કરોડ રૂપીસ. એકેય ઇલેક્ટ્રિક બસ વડોદરા શહેરમાં પડતી નથી. આ પ્રોફેશનલી આ લોકોએ છેતર્યા છે, વિશ્વાસઘાત કર્યો છે. આ જેટલા પણ શાસક પક્ષ હોય કે અધિકારીઓ છે કે સ્માર્ટ સિટીના આલા અધિકારીઓ છે, આ લોકોએ પોતાના તરભણા ભરવા માટે 2017 થી લઈને 2024 સુધી લણણી કરી છે. એની અંદર જેટલા મેયર આવ્યા 2017 થી લઈને 2024 સુધી, જેટલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સભા સેક્રેટરી, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, IT ડાયરેક્ટર, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ્સ, આ બધાએ આ લોકોએ લાણી કરી છે, પોતાના તરભણા ભર્યા છે. આ સ્પષ્ટપણે દેખાય છે. પ્રોફેશનલી વિશ્વાસઘાત કર્યો છે. આ આપણી ભણેલી અભણ પ્રજા પણ છે, એ લોકો જાગૃત થતી નથી. તથા હું આમંથી કહીશ કે આપણા જે અધિકારીઓ પોતાના તરભણા ભરવા માટે દેતા ભણેલા અભણ અધિકારીઓ, આ લોકો જે પ્રોફેશનલી બેલકૂફ બનાવી રહ્યા છે, આ જોવાઈ રહ્યું છે અત્યારે. આ મનથી હું કહીશ કે 33મો ક્રમાંક આવ્યો છે. શરમજનક છે આ વસ્તુ. સાથે પ્રશ્ન એક મોટો એ છે કે આ જેટલા પણ પ્રોજેક્ટ્સ અત્યારે આપણે વાત કરી રહ્યા છે, આ તદ્દન દેખાય જ છે કે અડધા પ્રોજેક્ટ આપણે ચાલુ જ નથી થયા. યા તો બિંગ જનરલ એક વડોદરાવાસી આપણને ખબર જ હોય કે વડોદરામાં થાય છે કે નથી થઈ રહ્યું કોઈ વસ્તુ, ખાલી ચોપડે જ ચડેલા છે. બાકીના જે પ્રોજેક્ટ છે જે અડધા થયા છે કે શરૂ થયા છે અને પછી ઠપ થઈ ગયા છે, એ દરેક પ્રોજેક્ટનું તમારી પાસે કંઈક પ્રૂફ છે જેના આધાર પર આપણે કહી શકીએ કે ના આ જે તમે બોલી રહ્યા છો એકદમ તથ્ય છે?
બેઝિકલી 2017માં જ્યારે આ લોકોએ પ્રેઝન્ટેશન મૂક્યું, એવરી યરના પ્રેઝન્ટેશન્સ મારી પાસે કઈ રીતે જઈ રહ્યા છે, શું છે, એ ફોટોગ્રાફ, વિડીયો તથા પ્રેસ મીડિયાનો હું બહુ આભાર વ્યક્ત કરીશ. એ લોકોના બધાના સાથ સહકારથી આપણી પાસે બધા જ એવિડન્સ પડ્યા છે. અને આ લોકોએ જે પ્રેઝન્ટેશન મૂક્યું હતું સેન્ટ્રલ લેવલ પર તથા સ્માર્ટ સિટીની જે યોજના છે એ જે રીતે લોકો પ્રેઝન્ટ કરી રહ્યા છે, તથા અર્બન ડેવલપમેન્ટના ઓથોરિટીઝ હોય, સીએમ ઓફિસ હોય કે એચએમ છે, એમને તમે જ્યારે પ્રેઝન્ટેશન કરી રહ્યા છો એ કેટલું ફેક છે. સો વી આર હેવિંગ 3 થિંગ્સ રાઇટ નાઉ. ધ પ્રેઝન્ટેશન વિચ દે આર ગિવિંગ ટુ ધ ઓથોરિટીઝ, સ્ટેટ લેવલની વાત છે કે સેન્ટ્રલ લેવલની વાત છે, અને સ્માર્ટ સિટીની રીતે જે રીતે આ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. આઈ નો દેટ ઇટ્સ અ પ્રોલોંગ જર્ની, બટ આ લોકો જે ફેક આંકડા જે મૂકી રહ્યા છે, તમે જ્યારે ફૂલફિલ ના કરી શકતા હો તો આ રોઝી પિક્ચર બતાડવાનું બંધ કરો. તમને જાહેરમાં કોઈ બૂચી પકશે, મારશે, ઠોકશે કે તમારા ઉપર કોઈ પીઆઈએલ દાખલ કરશે ને તો તમે બધા ધંધે લાગી જશો. એન્ડ આઈ એમ ધ લીસ્ટ પર્સન કે હું અગર જો આ લોકોના જે આંકડા મેં જોયા છે એના પછી મને લાગે છે કે હું પીઆઈએલ દાખલ કરીશ ને તો સ્માર્ટ સિટીનો અધિકારી હશે કે 2017 થી લઈને 2024 સુધીના જેટલા પણ અધિકારીઓ આવ્યા છે એ લોકોને બધાને ધંધે લગાડી નાખીશ. હું આમંત્રી હું કહું છું તમને. સાચી વાત છે. તમે કેટલા વર્ષોથી અને કેટલા ડીપલી આ બધું રિસર્ચ કર્યું ત્યારે તમને આટલો બધો માલ મસાલો મળ્યો? કારણ કે આ બધું મેળવવું આસાન વસ્તુ નથી. આમાં ટાઈમ પણ જઈ શકે અને વિલંબ પણ આવે ઘણા. તો શું તમને એવું કંઈક વિલંબતા આવી આ બધું કરવામાં? ના, વિલંબતા તો ના આવે, કારણ કે જ્યારે આપણે ફરિયાદી તરીકે, પેલા ફરિયાદી બને કોણ? જે સ્પષ્ટ હોય, જેને રિસર્ચ કરેલું છે, જેને એ બધી વસ્તુ જોઈ છે, માઇનર લેવલ પર માઇન્યુટમાં માઇન્યુટ વસ્તુ જોઈ હોય, ત્યારે એ ફરિયાદી બની રહ્યો છે. અને જ્યારે તમે રિપ્રેઝન્ટ કરી રહ્યા છો ત્યારે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે નથી પૂર્ણ કર્યું. આપણે કોઈ આ જેટલા પણ જનતા છે કે કોઈ પણ શાસક પક્ષના અધિકારીઓ હોય કે કાઉન્સિલરો હોય કે ધારાસભ્યશ્રીઓ હોય, એમપી હોય કે આપણી ભોળી પ્રજા હોય, આ લોકો હજી એમના રોઝી પિક્ચર અને કમ્ફર્ટ ઝોનમાં જ છે. એદી છે બધા, એ લોકોને નથી કરવું. પણ જ્યારે હું અંદર ઉતર્યો મને કોઈ વિલંબ નથી આવ્યો, કારણ કે મેં જોયું છે કે મને આ વસ્તુ દેખાતી નથી. ક્યારેક ને ક્યારેક કોઈ કે તો ઇનિશિયેટિવ લઈને ફરિયાદી બનવું જ પડશે. આપણે ચંપી માલિશ કરવું ફાવતું નથી. એ ચંપી માલિશ કરવા વાળા જે છે સભા સેક્રેટરીની ચેમ્બરમાં જ બેસવાના છે કે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની ઓફિસમાં બેસશે કે ભાઈ શાસક પક્ષના પ્રેસિડેન્ટ છે એની ચેમ્બરમાં બેસશે, એ લોકોની ચંપી માલિશી કરશે. પણ આ દેખાઈ રહ્યું છે કે વાય આપણે 33 નંબર કેમ આવ્યો. આજે કોઈ જગ્યા પર તમે 54 પ્રોજેક્ટ જોશો કે આપણે જઈએ છીએ એમાં 54 પ્રોજેક્ટ પૂર્ણ નથી થયા. તો નથી થયા, સ્વીકારવું પડે. એમાં તમે આટલી વાહવવાઈ કરવી ને ચંપી માલિશી કરવી, આપણને એ વસ્તુ એમાં આવતું જ નથી. એ ડિક્લેર કરી રહ્યું છે કે આજે કોઈ જગ્યા પર વસ્તુ પૂર્ણ જ નથી થઈ. 2017માં જ્યારે હું આર્ટ ગેલેરી પાછળ જ્યારે ફરિયાદી બન્યો, આ લોકોએ બધી જ વસ્તુમાં આ ચરી ખાધું છે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીના નામે. એમાં મૂળમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના નામે પણ પૈસા ખાધ્યા છે અને સ્માર્ટ સિટીના નામે પણ આ સ્ટ્રક્ચર પાછળ પૈસા ખાધા છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આની અંદર કૌભાંડ બહુ મોટું છે. જી પુલકિતભાઈ, એક બીજી વસ્તુ જાણવી છે અને કદાચ દર્શકોને પણ જાણવી હશે કે જ્યારે કોઈ પ્રોજેક્ટના નામે પૈસા ફાળવવામાં આવે અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે એટલે પહેલા તો મુહૂર્ત થાય ને શરૂઆત કરવામાં આવે, એટલે ત્યારે તો પિક્ચર ક્લિયર હોય કે શરૂ થઈ ગયું. પછી ઠપ થઈ જાય ને કદાચ ચોપડે ચડી જાય કે 100% વર્ક હેઝ બીન ડન. તો જ્યારે એવું કહેતા હોય કે વર્ક હેઝ બીન ડન, તો કોઈ ઓડિટ ન આવે કે આ થયું છે કે નથી થયું, એમાં કઈ ગુણવત્તાની વસ્તુ વપરાઈ છે, એમને જે કીધું છે પ્રોજેક્ટમાં જે વસ્તુ ડિફાઇન કરી છે એ વસ્તુ ખરેખર ત્યાં લાગી છે કે નથી લાગી, એવા ઇક્વિપમેન્ટ્સ છે કે નહીં, એવું ચેક કરવા માટે કંઈક તો કોઈ કમિટી હશે ને? આમાં એવું હોય છે કે દર વર્ષે ઓડિટ થતું હોય છે. જ્યારે ઓડિટ કરવા માટે ઓથોરિટીઝ જે ગાંધીનગરથી આવતા હોય છે, સેન્ટ્રલ લેવલથી આવતા હોય છે, એ લોકો શું કરે કે ધારો કે વડોદરા શહેરમાં ઉતર્યા તો આપણા આઈટી ડાયરેક્ટર જે હોય એ આ લોકોને CCC એ જગ્યાએ લઈ જાય જ્યાં એમનો મોનિટરિંગ રૂમ છે. એમાં એક એક પ્રોજેક્ટ એ લોકો મોનિટરિંગથી બતાડે અને એક રોઝી પિક્ચર બતાડે કે બહુ સરસ રીતે બધું ચાલી રહ્યું છે. એટલે અધિકારીઓને પણ એવું લાગે કે આ વડોદરા શહેરમાં જે 54 પ્રોજેક્ટ છે બહુ સરસ રીતે પૂર્ણ થયા છે. કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ આપું છું આ મંથથી, કે કોઈ પણ એક ફ્લેટ થાય ત્યારે
અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યારે એક સેમ્પલ ફ્લેટ બતાડવામાં આવે. જી. એટલે જે બુકિંગ માટે જેટલા લોકો આવતા હોય ને ત્યારે સેમ્પલ ફ્લેટ બતાડે કે અમારો ફ્લેટ આવો હશે, પછી જ આપણને ખબર પડે. જેમાં આપણે બ્રોશર્સમાં જોતા હોય કે અલ્ટ્રા મોડર્ન એમ્યુનિટીઝ સાથે ને 24 કલાક પાણી. જ્યારે આપણે વાસ્તુ થતું હોય ને પછી નવા રહેવા આવે ત્યારે જ ખબર પડે કે મોટરનો કકડાટ કેવો છે ને બોરિંગ ચાલતા ના હોય. એવી રીતના પ્રોજેક્ટ છે કે જ્યારે રોજી પિક્ચર બતાડવામાં આવે એટલે અધિકારીઓને એવું જ થાય, એ લોકોની રેટિંગ્સ પ્રમાણે ને બધું બહુ સરસ વાહ વવાઈ થતી હોય. અને આઈટી ડાયરેક્ટર ને આપણા જેટલા પણ શાસક પક્ષના અધિકારીઓ છે, મ્યુનિસિપલ કમિશનર છે, એ લોકોને સર્કિટ હાઉસ લઈ જાય, એમની ચંપી માલિશી કરે, જ્યુસ આપે, 5 સ્ટાર હોટલમાં લઈ જાય, ડિનર લંચ બધું ચાલતું હોય. એટલે એ લોકોને એવું લાગે કે વડોદરા સિટી બહુ જ સરસ 54 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે ને ઇટ્સ ગોઈંગ, એટલે એની જર્ની બહુ સારી છે. એટલે આવી રીતના આ લોકો વિશ્વાસઘાતને છેતરે છે ને આપણી બોડી પ્રજા એકદમ કમ્ફર્ટ ઝોનમાં છે, કોઈ આંગળી ચીંધવા વાળું નથી. પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આદરણીય મોદીજી તથા આપણા ભૂપેન્દ્ર પટેલજી, HM હર્ષ સંઘવીજી એમનું એ અપમાન કરી રહ્યા છે. આજે એમને તમે છેતરો છો. જ્યારે હું ફરિયાદી બન્યો અને 2022-23 ને આજે 24 થયું, આ 3 સ્ટેટ ડેવલપ થયા, ત્યારે જ્યારે હું ફરિયાદી બનીને એમને રિપ્રેઝન્ટ કરવા ગયો ત્યારે એમને પિક્ચર ક્લિયર આઉટ થયું, ભૂપેન્દ્ર પટેલજીને, HM સરને તથા સ્ટેટ અને સેન્ટ્રલ વિજિલન્સને, કે આ એકચ્યુઅલી છેતરપિંડીના ધંધા છે. આમાં 2017 થી લઈને 2024 સુધી જેટલા મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આઈટી ડાયરેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સભા સેક્રેટરી, આર્કિટેક્ટ, સ્માર્ટ સિટીના ડાયરેક્ટર, આ બધા જ ના ઉપર સ્ટેટ અને સેન્ટ્રલ વિજિલન્સ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. હવે સ્ટ્રેટ હવે મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર એ અંદર ઇન્વોલ્વ છે તથા ડીજીપી, એસીપી ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ છે અને સીબીઆઈએ ડાયરેક્ટલી એસીબી, ડીજીપીને આદેશ આપવામાં આવ્યો છે કે આ ફરિયાદી જે કહે છે એ એમની ફરિયાદ યોગ્ય મનાય છે અને ઇટ્સ એપ્રોપ્રિએટ, સો જસ્ટ મૂવ અહેડ. અને આ રિસેન્ટલી 8 જાન્યુઆરી 2024 ઓર્ડર આવ્યો. સો આઈ ફીલ કે હવે એક નવો માર્ગ ઇન્વેસ્ટિગેશન કરીને ખુલ્લું કરવામાં આવશે કે વડોદરામાં અત્યાર સુધી રોજી પિક્ચર જ બતાડવામાં આવ્યું છે, છેતરવામાં જ આવ્યા છે ને વિશ્વાસઘાત કર્યો છે પ્રજા સાથે. જી. પ્રેક્ષકો, જેમ પુલકિતભાઈએ કીધું એમ તેઓએ બધી જ વસ્તુના બહુ ડિટેલિંગમાં જઈને બધી જ વસ્તુના પ્રૂફ એકઠા કરીને, એવું નથી કે હવામાં તીર મારી રહ્યા છે, તેમની પાસે દરેક વસ્તુના પ્રોપર પ્રૂફ છે ત્યારે આટલું દ્રઢતાથી બોલી રહ્યા છે. સાથે જ તેઓએ સીએમઓ ઓફિસમાં જઈને, પીએમ ઓફિસ, સીએમ ઓફિસમાં જઈને તેઓએ ફરિયાદ પણ કરી હતી અને ત્યાંથી સ્વીકાર કરવામાં પણ આવ્યું છે. 23/10/2023 રોજ એ સ્વીકાર કરવામાં આવ્યું છે. આટલા વર્ષોમાં જે તે પણ મ્યુનિસિપલ કમિશનર હોય કે સેક્રેટરી હોય કે ડિરેક્ટર હોય સ્માર્ટ સિટીના કે સો જે પણ લોકો છે તે બધાની સમક્ષ જે છે હવે એક જે છે ઇન્ક્વાયરી પણ બેસી ગઈ છે અને જેવું તેઓએ કહ્યું કે હવે ટૂંક સમયમાં કદાચ ખબર પડશે કે આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સ્કેમ જે છે એમાં જે 2,397 કરોડ રૂપિયા જે નખાયા છે એ ખરેખર ક્યાં નખાયા છે, કેટલા નખાયા છે, કોના તરભાણામાં ગયા છે, કોના ઘરની દિવાળી થઈ છે ને કોના ઘરની હોળી થઈ છે, એ બધું હવે ધીમે ધીમે બહાર આવે તેવી શક્યતા છે. અને એ શક્ય બન્યું છે પુલકિતભાઈની મહેનતથી અને આપેલા એ વર્ષોથી. એ પણ તમારી જેમ જ સામાન્ય માણસ છે, તે પણ પોતાની રોજીરોટી માટે દિવસે રાતે મહેનત કરે છે, તેમનું પણ પરિવાર છે, તેમને પણ ઘણીવાર કંઈક વસ્તુમાં રિસર્ચ કરતા ડર લાગતો હશે, પણ તે છતાંય એ પોતાનું સ્ટેન્ડ લઈ રહ્યા છે. તેમને એવું લાગે છે કે હું વડોદરામાં રહું છું, મારે આંખોની સામે અગર કંઈક ખોટું થઈ રહ્યું છે તો અવાજ ઉઠાવવો એ મારી ફરજ છે. તો જ્યારે વડોદરામાં પુલકિતભાઈ આવું કરી શકે તો એવા ઘણા બધા પુલકિતભાઈની જરૂર છે, જેથી કરીને આવા પ્રોજેક્ટ, આ એક પુલકિતભાઈ ઊભા થયા તો 2,397 કરોડનું કૌભાંડ બહાર લાવ્યા છે. જો વડોદરામાં આવા ઘણા બધા પુલકિતભાઈ બહાર આવે તો ન જાણે કેટલા કૌભાંડ બહાર આવે ને પછી તમારે જરૂર ન પડે કોઈ પણ વ્યક્તિના કાળા ચશ્મા પોતાના મોઢે ચડાવવાની. તો તમને સૌને વિનંતી છે
કે પુલકિતભાઈના સમર્થનમાં તમારે આવવું જોઈશે અને એની સાથે જ જો તમારી આસપાસ કોઈ પણ જાતનું કૌભાંડ તમને થતું લાગતું હોય, તમે કોઈ પણ વસ્તુના સાક્ષી બન્યા હો તો જરૂરથી આવીને અમને કહો. અને આ જે અત્યારે એ ચલાવી રહ્યા છે અભિયાન, તેની અંદર તમે પણ સહભાગી બનો. પુલકિતભાઈ, તમારે શું કહેવું છે જતા દર્શકો જે તમને જોઈ રહ્યા છે અને તેઓને તમારે કંઈક વડોદરાવાસીને વિનંતી કરવી હોય તો તમે શું કહેવા માંગશો? વડોદરા શહેરની જનતાને એટલું જ હું કહીશ કે એક આનંદના સમાચાર સીએમ ઓફિસમાંથી આવ્યા છે આ વડોદરા સિટી માટે. 11/12 મારી રજૂઆત જે થઈ હતી ત્યારબાદ સીએમ ઓફિસે આદેશ આપવામાં આવ્યો છે, take the legal action on all the authorities those who are involved in the smart city scam Vadodara, મુખ્યમંત્રી કાર્યાલય. That's all. નમસ્કાર. થેન્ક યુ.